તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે ભાઈ દેવાજ ખવડ વિશે અને ગમન ભુવાજી વિશે. કે તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકો છો ભાઈ કે તાજેતરનો વિડીયો જોવા મળ્યો છે કે દેવાજ ખવડ છે જે ગમન ભુવાજીને ચોંટી ગયા છે અને ગળે મળીને કંઈક વાત કરતા હોય એવું લાગે છે. તો ભાઈ ખરેખર અત્યારે ગમન ભુવાજી અને દેવાજ ખવડ સાથે છે અને ખાસ કરીને દેવાજ ખવડનો જ્યારે વિરોધ થઈ રહ્યો હોય અને એના વિરોધમાં અત્યારે લોકો જે મન પડે એમ બોલી રહ્યા હોય તો ભાઈ દેવાજ ખવડ માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. કેમ કે જેવા લોકો માને છે અને જેવા લોકો બોલે છે એવા કંઈ દેવાજ ખવડ છે નહીં. અને ભાઈ હમણાં જ તાજેતરમાં તેણે પોતાને સમાજ માટે અને સંસ્થા માટે 51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું, પણ અત્યારે સમાજવાળા કોઈ એને સપોર્ટ કરવા તૈયાર નથી. ત્યારે આ દિગ્ગજ કલાકારો જે છે, ગુજરાતના જે ગાયક કલાકારો છે મોટા મોટા, એ બધા જે છે એણે દેવાજ ખવડને ફૂલ સપોર્ટ આપ્યો હતો. અને ઘણા બધી લોકો કે જેના ફેન ફોલોઈંગમાંથી આવતા હોય અને એના કોઈ મિત્રો હોય તેણે પણ દેવાજભાઈને સપોર્ટ કરેલો હતો. હવે તમે કોમેન્ટ કરીને મિત્રો એ જણાવજો કે શું દેવાજભાઈ છે ખોટા છે, સાચા છે, કે પછી ભગવતસિંહ ચૌહાણ છે જે આયોજક કે તેનો વાંક છે કે તેની ગાડી જે છે આંચકી લીધી હતી. તમને બધાને ખબર જ છે. અને ભાઈ ગાડીના કાચને બધું ફોડી નાખ્યું હતું અને ગાડી પણ પછી તો મળી ગઈ હતી. પણ દેવાજ ખવડ સાથે આ બહુ મોટું ખોટું થયું હોય એવું મને તો લાગે છે ભાઈ. પણ તમને શું લાગે છે કે દેવાજ ખવડ સાથે જે થયું છે તે યોગ્ય છે કે અયોગ્ય છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દેવાજ ખવડને માનતા હોય ને એના જો ફેન હોય તમે તો દેવાજ ખવડ માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો ભાઈ ગુજરાતની પબ્લિક બહુ હોશિયાર છે અને સમજે છે. તો સારી રીતે સમજતા હોય તો બધા જોઈએ જ છે કે સાચું અને ખોટું કોણ છે. આ એક વટ ઉપર વાત હોઈ ગઈ હોય ત્યારે દેવાજ ખવડની આબરૂ કાઢવા માટે આવો એક ખેલ ખેલાયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે ભાઈ. નહીં તો બાકી તો એની ગાડી અને એના ડ્રાઈવરને એને હેરાન કરવાનું તો કાંઈ ભાઈ આવતું નથી. પણ છતાંય દેવાજ ખવડ છે કે તેણે ન્યાય માટે પૂરેપૂરી કોશિશ કરી છે અને આગળ જોવાનું રહ્યું કે દેવાજ ખવડને ન્યાય મળે છે કે નહીં.